નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। છેલ્લે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 6 વિજ્ઞાનમાં આપણે જોતા હતા, જે પાઠનું નામ છે જૈવિક ક્રિયાઓ, જેની અંદર આપણે મુદ્દા નંબર 6.2 પોષણમાં આપણે પેટા પ્રકાર 6.2.4 મનુષ્યમાં પોષણ અહીંયા આપણે પહોંચ્યા હતા અને એક પ્રવૃત્તિ પણ આપણે જોઈ હતી, પ્રવૃત્તિ નંબર 6.3 પેજ નંબર 99 ઉપર। રેડી? હવે મનુષ્યની અંદર કઈ રીતના પોષણ મળે છે એની આજે આપણે ચર્ચા કરીશું। રેડી? તો સૌથી પહેલા મનુષ્યમાં પોષણ એની અંદર એક સરસ મજાની આકૃતિ તમારી પાઠ્યપુસ્તકમાં આપેલી છે અને અહીંયા મેં બોર્ડ પર ડ્રોઈંગ કરેલી છે। રેડી? તો સૌથી પહેલાં એના જે અલગ અલગ આપણા શરીરની અંદર અંગો આવેલા છે પોષણ માટેના, એની આપણે ચર્ચા કરી લઈ, જેના કારણે આપણે જ્યારે એ પોષણ વિશે વાંચતા હોય ત્યારે એનો ઉલ્લેખ આવે, રેડી, તો આપણે જોયેલું હોય તો તરત આપણે અહીંયા નજર કરી શકીએ। રેડી? તો સૌથી પહેલાં આપણે જાણીએ છીએ કે આપણા સૌથી માથાના ભાગે એક આપણે મોઢું આવેલું હોય છે, જેને આપણે મુખ કહીએ છીએ, અને મુખની અંદર જીભ આવેલી હોય છે। રેડી? ત્યારબાદ મુખ અને જીભ દ્વારા જે ખોરાક લેવામાં આવે છે તે એક નળી મારફતે પેટની અંદર જાય છે અને એ નળીને આપણે શું કહેશું? અન્નનળી। રેડી? અન્નનળી મારફતે જે ખોરાક આગળના ભાગે ગયો પેટની અંદર, અને અંદર જે એક આવો ભાગ દેખાય છે, રેડી, જેને આપણે જોઈ શકતા નથી, પાઠ્યપુસ્તકની અંદર જે આ ભાગ દર્શાવેલો છે એને આપણે કહીશું જઠર। રેડી? જઠરની ઉપર અહીંયા એક અર્ધચંદ્રાકાર પડદો આવેલો છે અને એ પડદાને કહેવાય ઉરોદલ પટલ। જે ઉપર અહીંયા ફેફસા આવેલા હોય, ફેફસા અને નીચે જે આપણું પાચન તંત્ર છે, રેડી, એ બંને વચ્ચે આ એક પડદો આવેલો હોય અને એ પડદાની નીચે આ જઠર આવેલું હોય છે। ત્યારબાદ એ ઉરોદલ પટલની નીચે પિત્તાશય આવેલું હોય છે, અને આપણે શું કહેશું? પિત્તાશય। અને એ પિત્તાશય અહીંયા જઠર સાથે જોઈન્ટ હોય છે અને એને કહેવાય પિત્ત નલિકા। આ પિત્તાશયની અંદર એક રસ ઉત્પન્ન થાય છે અને એ રસનું નામ છે પિત્ત રસ, એનો સંગ્રહ અહીંયા થાય છે। રેડી? આ જઠર, આ પિત્તાશય અને આ પિત્ત નલિકા દ્વારા જઠર સાથે જોઈન્ટ છે। રેડી? અને આ નીચેનો જે ભાગ એ પિત્તાશયનો, એને આપણે કહેશું યકૃત। અહીંયા જે નીચેનો ભાગ દેખાય છે એ શું છે? યકૃત છે। રેડી? ત્યારબાદ આ જઠરનો જે આ છેડો છે, રેડી, એ છેડો અને અહીંયા પાછળના ભાગથી એક નળી મારફતે એને જોઈન્ટ થાય છે અને એ આખા ભાગને શું કહેવાય? નાનું આંતરડું। જઠરમાંથી આ એક જે નળી જાય છે છેડો એનો, રેડી, એ પાછળના ભાગેથી, જે આપણે જોઈ નથી શકતા, પાછળના ભાગેથી આ બાજુ અહીંયા આવે છે। આ આખી નળીને શું કહેવાય? નાનું આંતરડું, એક આપણો અંગ જ છે। રેડી? આને આપણે કહીશું નાનું આંતરડું। નાના આંતરડાની પાસે અહીંયા જઠરમાંથી નાના આંતરડામાં અને બાજુમાં એક નાનો એવો ભાગ દર્શાવેલો છે, જેને કહેવાય સ્વાદુપિંડ। રેડી? આ ભાગ થયો નાનું આંતરડું। ત્યારબાદ આ જે મોટી એક રચના દેખાય છે, વાંકાચૂકી જે નળીઓ જાય છે, રેડી, એ આખાને કહેવાય, આ જે પીળા કલરની લાઈન દોરેલી છે, રેડી, એ આખાને શું કહેશું આપણે? મોટું આંતરડું, જેને કોલોન પણ કહી શકાય। રેડી? અને મોટા આંતરડામાંથી છેલ્લો આપણો પાચન તંત્રનો માર્ગ છે મળદ્વાર, અને આ મોટા આંતરડાનો એક છેડો બીજો એ છે જેને આપણે કહીશું આંત્રપૂછ। રેડી? આપણે જે મુખ દ્વારા ખોરાક લઈએ છીએ એ જઠર મારફતે નાના આંતરડામાં થઈને ફરતો મોટા આંતરડામાં થઈને છેલ્લે મળદ્વાર દ્વારા બહાર નિકાલ પામે છે। આ આપણું આખું પાચન તંત્ર
છે। તો ચાલો હવે આપણે એની શરૂઆત કરીએ કે આપણા મનુષ્યના શરીરની અંદર પોષણ કઈ રીતે મેળવી શકાય। આપણે ખોરાક ગ્રહણ કરીએ છીએ તો એનું પાચન કઈ રીતે થાય છે, કઈ જગ્યાએ કેવા પ્રકારના રસ ઉત્પન્ન થાય છે, કઈ જગ્યાએ ખોરાકનું વિઘટન થાય છે, કઈ જગ્યાએ ખોરાકમાંથી પ્રોટીન, કાર્બોદિત એ બધાનું શોષણ થાય છે, આની આપણે આજે ચર્ચા કરીશું। જોઈએ પ્રવૃત્તિ 6.3 એની નીચે જે પેરેગ્રાફ આપેલો છે એ વાંચતા જઈએ અને સમજતા જઈએ। આપણે વિવિધ પ્રકારના ખોરાક ખાઈએ છીએ જેને આ એક જ પાચન માર્ગમાંથી પસાર થવાનું હોય છે। આપણે ઘણા બધા પ્રકારના ખોરાક ખાતા હોઈએ છીએ જેને એક જ માર્ગ દ્વારા પસાર થવાનું હોય છે। સ્વાભાવિક રીતે ખોરાક એક ક્રિયામાંથી પસાર થવાનું છે જેથી તેઓનું નાના નાના સમાન ભાતવાળા કણોમાં રૂપાંતર થાય। ખોરાક એમાં દર વખતે એક જ પ્રકારની ક્રિયા થવાની છે, રેડી, અને એ પ્રકારની ક્રિયા થશે કે એમાં નાના નાના કણોમાં એનું વિભાજન થઈ જાય। આપણા દાંતો વડે ખોરાકને ચાવીને આ ક્રિયા કરવામાં આવે છે। ખોરાકના મોટા ભાગના નાના નાના કણ કોણ કરે છે તો કે આપણા દાંત। જ્યારે મુખમાં આપણે ખોરાક નાખીએ છીએ ત્યારે આપણે સૌથી પહેલાં એને ચાવતા હોઈએ છીએ, રેડી, ચાવવાથી તે સૂક્ષ્મ કણોમાં રૂપાંતરિત થઈ જાય છે। પાચન માર્ગનું અસ્તર ખૂબ જ નાજુક હોય છે। આખું જે આ પાચન માર્ગ છે એનું આ જે બધું પડ આવેલા હોય એ એકદમ નાજુક હોય છે, રેડી, જેથી ખોરાકને ભીનો કરવામાં આવે છે જેથી તેમનો માર્ગ સરળ બને। આ અન્નનળીમાં ખોરાક નીચે પહોંચે અને એ જઠરમાંથી નાના આંતરડામાં મોટા આંતરડામાંથી મળદ્વારમાં નીકળે એ આખા માર્ગમાં એનું વહન થવા માટે એને થોડોક નાજુક કરવો પડે, એટલે કે ભીનો કરવો પડે જેથી સરળતાથી સરકી શકે। જ્યારે આપણે આપણી પોતાની પસંદગીનો કોઈ પદાર્થ ખાઈએ છીએ ત્યારે આપણા મુખમાં પાણી આવે છે। તમે ઘણી વખત જોયું હશે કે આપણો પસંદગીનો ખોરાક જ્યારે આપણી સામે આવે ત્યારે આપણા મુખમાં પાણી આવવા લાગે છે, રેડી। હવે એ પાણી આવવાનું કારણ એટલા માટે છે કે ખોરાકને એ વધુ ને વધુ ભીનો કરી શકે। આ ખરેખર પાણી નથી। તમે જે વિચારો છો કે મુખમાં પાણી આવે છે એ ખરેખર એને પાણી ન કહી શકાય, પરંતુ આ લાળ ગ્રંથિમાંથી નીકળતો સ્ત્રાવતો એક રસ છે જેને લાળ રસ કે લાળ કહે છે। આપણે જે ખોરાક ખાઈએ છીએ તેના વિશે બીજી એક બાબત એ છે કે તે જટિલ રચના ધરાવે છે। જો તેનું શોષણ પાચન માર્ગ દ્વારા કરવું હોય તો તેનો નાના અણુમાં વિઘટિત કે વિખંડિત કરવા જોઈએ। આપણે જ્યારે ખોરાક ખાઈએ છીએ ત્યારે મોઢામાં પાણી આવે છે અને એ પાણીને શું કહેવાય તો કે મોઢાની અંદર લાળ ગ્રંથિઓ આવેલી હોય છે અને એ લાળ ગ્રંથિઓની મદદથી એ પાણી ઉત્પન્ન થાય છે જેને લાળ રસ કહેવામાં આવે છે, અથવા તો આપણે એને લાળ કહીએ, રેડી। આપણે ઘણી વાર કહેતા હોય કે તારી લાળ ટપકે છે, રેડી। એ લાળ ટપકવું એનો મતલબ કે મોઢામાં પાણી આવી જવું, એટલે કે એ લાળ ગ્રંથિમાંથી લાળ રસ ઉત્પન્ન થયો। એ લાળ રસનું કાર્ય શું તો કે ખોરાકને ભીંજવશે અને નાના નાના કણમાં વિભાજિત કરશે, રેડી, અને એને ખંડિત કરશે, વિઘટિત કરશે। આ કાર્ય જૈવિક ઉદ્દીપકો દ્વારા થાય છે। આ બધું કાર્ય કેના દ્વારા થાય છે? જૈવિક ઉદ્દીપકો। ઉદ્દીપકો એટલે કે કોઈ પણ ક્રિયા, રાસાયણિક ક્રિયા થતી હોય અને એમાં જે ભાગ ભજવે વધારાનો ઘટક એને શું કહેવાય? ઉદ્દીપક કહેવાય, જેને આપણે ઉત્સેચકો કહીએ છીએ। એને ઉત્સેચક પણ કહી શકાય, ઉદ્દીપક અથવા ઉત્સેચક। લાળ રસમાં પણ એક ઉત્સેચક હોય છે। આ લાળ રસની જે વાત કરી એના અંદર પણ એક ઉત્સેચક આવેલો છે, કયો છે જોઈએ, જેને લાળ રસીય એમાઇલેજ કહે છે।
લાળ રસની અંદર શું આવેલું છે? લાળ રસીય એમાઇલેઝ. આ બધા નાના નાના પ્રશ્ન યાદ રાખજો કે લાળ રસની અંદર કયો ઉત્સેચક છે? તો કે લાળ રસીય એમાઇલેઝ. તે સ્ટાર્ચના જટિલ અણુનું શર્કરામાં ખંડિત કરી રૂપાંતર કરે છે. ખોરાકની અંદર જે સ્ટાર્ચ છે એનું રૂપાંતર કેમાં કરે છે? એ જટિલ અણુનું શર્કરામાં ખંડિત કરીને એનું રૂપાંતર કરે છે. ખોરાકને ચાવવા દરમિયાન માંસલ જીભ ખોરાકને લાળ રસની સાથે સંપૂર્ણ રીતે ભેળવી દે છે. દાંતથી નાના નાના ટુકડા કરશે, લાળ રસ ઉત્પન્ન થઈ છે અને જીભે એ લાળ રસ અને ખોરાકને બંનેને મિશ્ર કરશે. આ એનું મુખની અંદર કાર્ય છે. રેડી? પાચન માર્ગના દરેક ભાગમાં ખોરાકની નિયમિત રીતે ગતિ તેમની નિયત રીતેથી થાય તે જરૂરી છે. પાચન માર્ગની અંદર ખોરાકનું જે વહન છે એ નિયમિત ગતિથી થવું જોઈએ. રેડી? આપણે એક કોળિયો ખાધો અને ગળે જ હળવાઈ જાય અને એની ગતિ ન થાય તો બધો ખોરાક અહીંયા ભેગો થવા માંડે તો આપણે ખાઈ શકશું? ધારો કે અહીંયાથી ખોરાક નાખ્યો અને અહીંયા ક્યાંક હલવાઈ ગયું વચ્ચે ક્યાંક, રેડી, અને ભેગો થવા માંડ્યો, આગળ અહીંયા ગતિ નથી થતું તો શું કરવાનું? તો આપણે વધુ ખોરાક ખાઈ શકીએ નહીં અને આપણે આગળ આપણે જે પેટને આપણે શરીરને જે ઉર્જાની જરૂર છે એ ખોરાકમાંથી મળશે નહીં. રેડી? આપણું પાચન તંત્ર છે એ ખરાબ થઈ જશે. એટલે નિયમિત રીતે એની ગતિ થવી પણ આવશ્યક છે, જેથી દરેક વિસ્તારમાં તેના પર યોગ્ય ક્રિયા થઈ શકે. આ ગતિના કારણે અલગ અલગ જે ભાગ આવેલા છે, અલગ અલગ અંગો આવેલા છે, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, પછી પિત્તાશય, રેડી, યકૃત, એ દરેકે દરેક ભાગમાં આ ખોરાકનું અલગ અલગ વિઘટન થઈ શકે આ નિયમિત રીતે ગતિ થતી હોય ત્યારે. પાચન માર્ગના અસ્તરમાં લયબદ્ધ સંકોચન પામીને ખોરાકને આગળ ધકેલી શકે તેવા સ્નાયુઓ આવેલા હોય છે. આ પાચન માર્ગની અંદર જે આ અન્નનળી છે, અન્નનળીથી લઈને જઠર ને નાનું આંતરડું, મોટું આંતરડું, એ બધામાં સ્નાયુઓ, લયબદ્ધ સ્નાયુઓ આવેલા હોય. રેડી? જે થોડું ઘણું હલનચલન દર્શાવતા હોય, જે ખોરાકને ધીમે ધીમે ધક્કો મારતા હોય, જેના કારણે ખોરાક આગળ વહન કરી શકે. ધક્કો તો ન મારતો પરંતુ સંકોચન પામે એટલે કે સંકોચાય, જેના કારણે ખોરાક અહીંયા પહોંચ્યો હોય તો આ નળી થોડીક સંકોચાય એટલે થોડોક ખોરાક આગળ ખસે, એ રીતના સંકોચાતા હોય છે. મુખથી જઠર સુધી ખોરાક અન્નનળી દ્વારા લઈ જવામાં આવે છે. મુખથી જઠર સુધી ખોરાક કેના દ્વારા આવે? તો કે આ અન્નનળી દ્વારા. આ જે નળી દેખાય એ શું છે? અન્નનળી. એના દ્વારા લઈ જવામાં આવે છે. જઠર એક મોટું અંગ છે. આ જઠર છે એ એક મોટું અંગ છે જે ખોરાકના આવતાની સાથે વિસ્તરણ પામે છે. ખોરાક એની અંદર પડે એટલે વિસ્તરણ પામે એટલે કે એનું કદ થોડું મોટું થઈ જાય. જઠરના સ્નાયુમય દિવાલ ખોરાકને અન્ય પાચક રસોની સાથે મિશ્ર કરવામાં મદદરૂપ થાય છે. આ જઠરની જે સ્નાયુમય દિવાલ દેખાય છે એ દિવાલમાંથી અલગ અલગ રસો એટલે કે જે શરીરની અંદર રસ ઉત્પન્ન થાય છે, મુખની અંદર જેમ આપણે લાળ રસ કીધો એવી રીતે બીજા ઘણા બધા રસ અહીંયા જઠરની દિવાલમાંથી ઉત્પન્ન થતા હોય જે ખોરાક સાથે મિશ્ર થતા હોય છે. પાચનનું કાર્ય જઠરની દિવાલમાં આવેલી જઠર ગ્રંથિઓ દ્વારા કરવામાં આવે છે. પાચનનું કાર્ય હવે ચાલુ થયું અને એ કાર્ય જઠર કેના દ્વારા કરે? તો કે જઠરની જે દિવાલમાં જઠર ગ્રંથિઓ આવેલી છે એ ગ્રંથિઓ દ્વારા કરવામાં આવે છે. રેડી? આ યાદ રાખજો. આ ગ્રંથિઓ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl, એક પ્રોટીન પાચક ઉત્સેચક પેપ્સિન, બીજો એક પ્રોટીનનો પાચક ઉત્સેચક છે પેપ્સિન, અને શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. જઠરની દિવાલમાંથી કેટલા રસ ઉત્પન્ન થયા?
તો કે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl, પછી એક પેપ્સિન અને એક શ્લેષ્મ, આ 3 પ્રકારના રસ ઉત્પન્ન કરે છે. હાઇડ્રોક્લોરિક એસિડ એસિડિક માધ્યમ તૈયાર કરે છે. આ જઠરની દિવાલમાંથી હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય તો ખોરાકની અંદર એસિડિક માધ્યમ ઉત્પન્ન કરે છે, ખોરાકની અંદર એસિડિકતા વધારે છે. આપણે કહેતા હોય કે ઘણાને એસિડિટી થઈ જતી હોય, રેડી, એ શેના કારણે થાય છે? તો કે જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડનું પ્રમાણ વધી જાય, રેડી, આપણે ખોરાક એવો ખાધો હોય અને પ્લસમાં જઠરમાં HCl વધી જાય, એના કારણે એસિડિટી થતી હોય છે. જે પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. આ એસિડિક માધ્યમ તૈયાર કર્યા પછી કોણ ઉપયોગમાં આવે છે? તો કે પેપ્સિન, જે ઉત્સેચકની પ્રક્રિયામાં મદદ કરે છે. તમારા મત પ્રમાણે ગણીએ તો એસિડ બીજું કયું કાર્ય કરતું હશે? આ તમારે વિચારવાનું કે એસિડ જે જઠરની અંદર ઉત્પન્ન થાય છે એ બીજું કયું કાર્ય કરતું હશે? સામાન્ય પરિસ્થિતિઓમાં શ્લેષ્મને લીધે, હવે ત્રીજો જે ઉત્સેચક ઉત્પન્ન થાય છે શ્લેષ્મ, જઠરની દિવાલમાંથી જે શ્લેષ્મ પદાર્થ ઉત્પન્ન થાય છે એની વાત કરે છે. સામાન્ય પરિસ્થિતિમાં શ્લેષ્મને લીધે જઠરના આંતરિક અસ્તરને એસિડની સામે રક્ષણ મળે છે. આ જે વધુ માત્રામાં ક્યારેક એસિડ ઉત્પન્ન થઈ જાય તો આ જે શ્લેષ્મ છે એ એને રક્ષણ પૂરું પાડે, જેના કારણે એસિડિટી જે થવાનો પ્રશ્ન છે એ થોડોક ઘટી જાય. આપણે ઘણા બધા વયસ્કોને એસિડિટી કે અમ્લતાની ફરિયાદ કરતા સાંભળ્યા છે. ઘણા બધા મોટી ઉંમરના હોય એ બધાને એસિડિટી થઈ જતી હોય, ઘણા કહેતા હોય પેટમાં થોડુંક એસિડિટી થઈ, બળતરા થતી હોય, રેડી. શું તેનો સંબંધ ઉપરયુક્ત વર્ણેલી બાબત સાથે હોઈ શકે? તો કે હા. જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડનું પ્રમાણ વધી જાય ત્યારે એને એસિડિટી શરીરમાં દેખાય અને થોડીક શરીરમાં બળતરા થતી હોય છે, રેડી. જઠરમાંથી ખોરાક હવે થોડા થોડા જથ્થામાં નાના આંતરડામાં પ્રવેશે છે. જઠરમાંથી ખોરાક હવે આગળ ક્યાં જશે? તો કે અહીંયા 3 પ્રકારના રસ ઉત્પન્ન થયા, હાઇડ્રોક્લોરિક એસિડ, શ્લેષ્મ અને પેપ્સિન, રેડી. આ ત્રણેય રસ ખોરાકની અંદર ભળશે અને ખોરાકનું થોડુંક પાચન કરશે. વધેલો ખોરાક પછી આગળ ક્યાં જશે? તો કે આ માર્ગે જશે. આ માર્ગે એટલે કે એ કયો માર્ગ આવ્યો? તો કે હવે નાનું આંતરડું ચાલુ થયું, રેડી. એટલે જઠરમાંથી ખોરાક હવે થોડા થોડા જથ્થામાં નાના આંતરડામાં પ્રવેશે છે, જે મુદ્રિકા સ્નાયુ પેશી નિજઠર વાલ્વ દ્વારા નિયંત્રિત થાય છે. અહીંયા એક વાલ આવેલો હોય છે, એ સતત ખુલેલો જ ન હોય, ખોરાક આવ્યો તો જઠરમાંથી નાના આંતરડામાં ન પ્રવેશી જાય, રેડી. એ કુદરતી ઘટના છે. અહીંયા એક એ પ્રકારનો વાલ આવેલો હોય છે. નાનું આંતરડું પાચન માર્ગનો સૌથી લાંબામાં લાંબો ભાગ કે અંગ છે. નામ જ નાનું છે પરંતુ લાંબામાં લાંબો ભાગ કયો છે? નાનું આંતરડું, યાદ રાખજો, રેડી. તે ખૂબ જ ગૂંચળાદાર હોવાને કારણે તે ઓછી જગ્યામાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલ હોય છે. નાનું આંતરડું છે એ સૌથી લાંબામાં લાંબો ભાગ છે અને એ જે નાનું આંતરડું છે જગ્યા ઓછી રોકે, એટલે ઓછી જગ્યામાં એ વધુ ગૂંચળામય, અહીંયાથી નાનું આંતરડું ચાલુ થાય પછી આમ ફરતું ફરતું આમ અંદર ગૂંચળામય આખી એક રચના બનેલી હોય છે, રેડી. એટલા માટે એ લાંબામાં લાંબો ભાગ છે. વિવિધ પ્રાણીઓમાં નાના આંતરડાની લંબાઈ તેમના ખોરાકના પ્રકારને આધારે ભિન્ન ભિન્ન હોય છે. બધા પ્રાણીઓની અંદર નાનું આંતરડું સમાન માપનું નથી હોતું. જેનો જેવો ખોરાક એ પ્રકારના નાના આંતરડા આવેલા હોય છે. જોઈએ કેવા હોય. ઘાસ ખાનારા શાકાહારી પ્રાણીઓને સેલ્યુલોઝનું પાચન કરવા માટે લાંબા નાના આંતરડાની જરૂર હોય છે.
ઘાસ જે ખાતા હોય પ્રાણીઓ એ ઘાસમાંથી એને સેલ્યુલોજ મેળવવું હોય પ્રાણીઓને, રેડી? ઘાસ ખાય એટલે એમાંથી એને સેલ્યુલોજ મળે, અને સેલ્યુલોજના પાચન માટે લાંબુ નાનું આંતરડું જોઈએ, રેડી? એટલે એમાં આંતરડાની લંબાઈ મોટી હશે. જે પ્રાણીઓ ઘાસ ખાતા હશે એમાં નાનું આંતરડું પ્રમાણમાં આપણા કરતાં પણ મોટું હશે. માંસનું પાચન સરળ છે. જે પ્રાણીઓ માંસાહારી છે એ માંસ ખાતા હોય તો એનું પાચન સરળતાથી થઈ જાય, રેડી? તો એ પાચન માટે આથી વાઘ જેવા માંસાહારીઓનું નાનું આંતરડું નાનું કે ટૂંકું હોય છે. માંસાહારી પ્રાણીઓ છે એમાં નાનું આંતરડું છે આપણે જેવડું હોય એના કરતાં પણ નાનું હોય છે, કારણ કે માંસનું પાચન એ સરળતાથી કરી શકે છે એટલા માટે, રેડી? નાનું આંતરડું કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું પૂર્ણ પાચન માટેનો સ્થળ છે. આપણને પ્રશ્નો થાય કે આપણે ખોરાકમાંથી કાર્બોદિત કે પ્રોટીન કઈ જગ્યાએ મળે, રેડી? ખોરાકમાંથી આપણે અનાજ ખાઈએ, ઘઉં ખાઈએ છીએ, ઘઉંમાંથી આપણે રોટલી બનાવી અને રોટલી ખાધી તો એ રોટલી મુખ દ્વારા જઠરમાં પહોંચશે. જઠરમાં એનું કંઈ પાચન નહીં થાય, પરંતુ એ જઠરમાંથી જ્યારે નાના આંતરડામાં આવશે ત્યારે નાના આંતરડામાં કાર્બોદિત અને પ્રોટીન બંને વસ્તુનું શોષણ એટલે કે એમાંથી પોષણ મેળવશે નાનું આંતરડું, રેડી? કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું શોષણ પણ એ નાના આંતરડામાં જ થાય છે. આ કાર્ય માટે તે યકૃત અને સ્વાદુપિંડના સ્રાવી દ્રવ્યો કે પદાર્થોને મેળવે છે. યકૃત અને સ્વાદુપિંડ, યકૃત અને સ્વાદુપિંડ, આ સ્વાદુપિંડ અને આ યકૃત. યકૃતમાંથી નાના આંતરડામાં અને સ્વાદુપિંડમાંથી પણ નાના આંતરડામાં એ ખોરાક માટે જે પોષણ મેળવવું છે એમાંથી એક પ્રકારનો રસ લે છે, જેના વિશે આગળ જોઈએ શું કરે છે. સ્ત્રાવી દ્રવ્યો કે પદાર્થને મેળવે છે, એમાંથી જે સ્ત્રાવ થાય છે સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસ ઉત્પન્ન થાય, અને યકૃતમાંથી પણ જે રસ ઉત્પન્ન થાય એ નાના આંતરડામાં ભેળવે છે ખોરાકના પાચન માટે. જઠરમાંથી આવનારો ખોરાક એસિડિક હોય છે. આપણે જોયું કે જઠરની અંદર શું ઉત્પન્ન થાય છે? HCl, હાઇડ્રોક્લોરિક એસિડ. તો આ ખોરાક એ એસિડિક હશે, રેડી? એસિડિક હોય છે અને સ્વાદુપિંડના ઉત્સેચકોની ક્રિયા માટે તેઓને આલ્કલી બનાવવામાં આવે છે. સ્વાદુપિંડના ઉત્સેચકો જે છે, આ જે સ્વાદુપિંડ છે એના અંદર જે ઉત્સેચક ઉત્પન્ન થાય છે એને આલ્કલી બનાવવું હોય છે, રેડી? યકૃતમાંથી સુરિત થતો પિત્તરસ, અહીંયા થોડુંક પ્રિન્ટ મિસ્ટેક છે, સ્ત્રાવિત થતો પિત્તરસ સુધારી નાખજો, સ્ત્રાવિત લખી નાખજો, સવિત લખો, સવિત નહીં પરંતુ સ્ત્રાવિત થતો પિત્તરસ આ કાર્ય કરે છે. યકૃતમાં જે સ્ત્રાવ થતો હોય પિત્તરસ, યકૃતની અંદર પિત્તરસ ઉત્પન્ન થાય, રેડી? એ એસિડિક જે ખોરાક બન્યો હતો જઠરની અંદર એ એસિડિકતા એ યકૃતમાંથી જે આ બને છે રસ, રેડી? સ્ત્રાવિત થાય એ રસ એને ઘટાડે છે પિત્તરસ. તે વધારામાં ચરબી પર પણ પ્રક્રિયા દર્શાવે છે. અને બીજું કાર્ય શું કરે તો કે ચરબી માટે જે પોષણ મેળવવાનું છે એમાં પણ એ પ્રક્રિયા દર્શાવે છે. નાના આંતરડામાં ચરબી મોટા ગોલકોના સ્વરૂપમાં હોય છે. નાના આંતરડાની અંદર તમે જોશો તો આમાં આકૃતિમાં ક્યાંય દોરેલું નથી, પરંતુ ચરબી એ ગોલક જેવા આકારની હોય. તમને પાઠિયાની અંદર કે નવનીતની અંદર જોશો તો ગોળા ગોળા જેવું દેખાશે, રેડી? ગાંઠું જેવું, એ ચરબીનો ભાગ હોય છે. જેથી તેના પર ઉત્સેચકોનું કાર્ય કરવું મુશ્કેલ હોય છે. એટલા માટે એના ઉપર ઉત્સેચકનું કાર્ય પ્રમાણમાં ઓછું થઈ શકે,
રેડી, એટલે ઉત્સેચકો એના ઉપર બહુ કાર્ય કરી શકતા નથી. પિત્ત ક્ષારો તેઓને વિખંડિત કરીને નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે. આ જે પિત્ત ક્ષારો ઉત્પન્ન થયા હતા એ શું કરે છે, આ જે ગોલકો છે એનું વિખંડન કરે અને નાના નાના ગોલકમાં રૂપાંતરિત કરી નાખે છે, જેથી ઉત્સેચકોની ક્રિયાશીલતામાં વધારો થાય છે. આ જે ઉત્સેચકો ઉત્પન્ન થાય છે એની ક્રિયાશીલતા થોડી ઘણી વધી જાય છે. તે સાબુના મેલ પર થતી તૈલોદીકરણની પ્રક્રિયા માફક કાર્ય કરે છે. આપણે ચોથા ચેપ્ટરમાં આવશે, હજી આપણે ચાલ્યું નથી. રેડી, મેલને સાફ કરવા માટે સાબુ દ્વારા જે કાર્ય થતું હોય એ પ્રકારનું કાર્ય પેટની અંદર થતું હોય છે, જેના વિશે આપણે પ્રકરણ 4માં અભ્યાસ કરી ગયા છીએ. આપણે હજી ચાલ્યો નથી. રેડી, સ્વાદુપિંડ રસ કે સ્વાદુ રસનો સ્ત્રાવ કરે છે. આ જે સ્વાદુપિંડ છે એ કયા કયા પ્રકારના રસ ઉત્પન્ન કરે છે, તો એના નામ આપ્યા છે કે સ્વાદુપિંડ રસ કે સ્વાદુ રસનો સ્ત્રાવ કરે છે. આ બંને નામ યાદ રાખજો. સ્વાદુપિંડ કયો રસ ઉત્પન્ન કરે, સ્વાદુપિંડ રસ કે પછી સ્વાદુ રસ, જેમાં પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન ઉત્સેચક હોય છે. આ નાના આંતરડામાં પ્રોટીનનું સંશ્લેષણ કરવું હોય, પ્રોટીનનું શોષણ કરવું હોય તો એના માટે કયો ઉત્સેચક હોય છે, ટ્રિપ્સિન. આ પણ યાદ રાખજો. તૈલોદીકૃત ચરબીનું પાચન કરવા માટે લાઇપેજ ઉત્સેચક હોય છે. નાના આંતરડામાં ચરબીનું શોષણ કરવું છે તો એના માટે ઉત્સેચક કયો છે, તો કે લાઇપેજ. રેડી, પ્રોટીનના સંશ્લેષણ માટે ટ્રિપ્સિન અને ચરબી માટે તો આપણે કીધું લાઇપેજ. રેડી, આ બંને નામ યાદ રાખવાના. નાના આંતરડાની દિવાલમાં ગ્રંથિઓ આવેલી હોય છે. નાના આંતરડાની દિવાલમાં શું આવેલું હોય, અલગ અલગ પ્રકારની ગ્રંથિઓ આવેલી હોય છે, જેને આંતરીય ગ્રંથિઓ કહેવાય. તે આંત્રરસનો સ્ત્રાવ કરે છે. આ જે ગ્રંથિ આવેલી છે એ ગ્રંથિની અંદર શું ઉત્પન્ન થાય, તો કે આંત્રરસનો સ્ત્રાવ કરે છે. રાઈટ, તેમાં આવેલા ઉત્સેચકો અંતે પ્રોટીનનું એમિનો એસિડમાં, જટિલ કાર્બોદિતનું ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર કરી નાખે છે. આ જે ગ્રંથિઓ આવેલી છે એ ગ્રંથિમાંથી આંતરસ્ત્રાવ થતો હોય છે. રેડી, અને આ આંતરસ્ત્રાવ શું કરે છે, પ્રોટીનનું એમિનો એસિડમાં જટિલ રૂપાંતર કરી નાખે અને કાર્બોદિતનું ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર કરી નાખે છે. રેડી, પાચિત ખોરાકનું આંતરમાર્ગની દિવાલ અભિશોષણ કરી લે છે. રેડી, નાના આંતરડાના અસ્તરમાં અસંખ્ય આંગળી જેવા પ્રવર્ધો હોય છે. નાના આંતરડાની અંદર આવા પ્રવર્ધો આવેલા હોય છે, જેને રસાંકુરો કહે છે. આ જે પ્રવર્ધો હોય આંગળી જેવા એને શું કહેવાય, રસાંકુરો. તે અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારી શકે છે. રસાંકુરોમાં રુધિર વાહિનીઓ વધુ માત્રામાં હોય છે, જે ખોરાકનું અભિશોષણ કરીને શરીરના પ્રત્યેક કોષો સુધી ખોરાકને પહોંચાડે છે. રાઈટ, આ કાર્ય શું કરે છે, ખોરાકનું અભિશોષણ કરે અને શરીરના પ્રત્યેક કોષ સુધી પહોંચાડે છે. અહીં તેમનો ઉપયોગ ઉર્જા પ્રાપ્ત કરવા માટે, નવી પેશીઓના નિર્માણ માટે અને જૂની પેશીઓના સમારકામ માટે થાય છે. આ જે ઉર્જા ઉત્પન્ન થઈ એ શું કરે, નવી નવી પેશીઓ બનાવે અથવા તો જૂની જે પેશી છે એ બધાનું સમારકામ કરે. પચ્યા વગરનો કે અપાચિત ખોરાક મોટા આંતરડામાં આવે છે. હવે નાના આંતરડાની અંદર કાર્બોદિત, પ્રોટીન અને ચરબી આ ત્રણેયનું પાચન થઈ ગયું પછી શું કરવાનું, તો કે હવે ફરતો ફરતો હવે શેમાં જાય છે, મોટા આંતરડામાં આવશે. રેડી, અહીંયાથી ધીમે ધીમે કરતા મોટા આંતરડામાં આવશે. અહીંયાથી જે એક માર્ગ દેખાય છે
એ નાના આંતરડા સાથે મોટું આંતરડું જોઈન્ટ છે. રેડી, મોટા આંતરડામાં આવે છે. જ્યાં વધુ માત્રામાં આવેલા રસાંકુરો અપાચિત ખોરાક એટલે કે અભિશોષણ ન પામેલા ખોરાક માંથી પાણીનું શોષણ કરે છે. હવે જે ખોરાક વધ્યો પ્રવાહી જેવો, એમાંથી શું કરશે? પાણીનું શોષણ કરશે. રાઈટ, એની અંદરથી પાણી ચૂસી લેશે. શેષ પદાર્થો ગુદા દ્વારા શરીરની બહાર ત્યાગ કરવામાં આવે છે. અહીંયાથી નાના આંતરડામાંથી ખોરાક આમ ફરતો ફરતો એની અંદરથી પાણીનું શોષણ થતું જશે અને પાણીનું શોષણ થતાં થતાં છેલ્લે એ ગુદા એટલે કે મળ દ્વાર દ્વારા એનો ત્યાગ કરવામાં આવશે. આ ઉત્સર્ગ દ્રવ્યોને બહાર ફેંકવાની કે ત્યાગ કરવાની નિયંત્રણ મળ દ્વારના મુદ્રિકા સ્નાયુઓ દ્વારા નિયંત્રિત થાય છે. રેડી, હવે એક નીચે આ આખું આપણું પાચન તંત્ર થયું. હવે અહીંયા એક જાણવા જેવું આપેલું છે, એની ચર્ચા કરી લઈએ. દાંતનું ક્ષરણ કે દાંતનો ક્ષય ઇનેમલ અને ડેન્ટિનનું ધીમે ધીમે નાજુક બનવાને કારણે થાય છે. દાંત આપણા ફરી જતા હોય, રેડી, અથવા તો દાંત તૂટી જતા હોય, એનું કારણ શું? તો કે ઇનેમલ અને ડેન્ટિનનું ધીમે ધીમે નાજુક બનવાનું એક કારણ એના કારણે થાય છે. આની શરૂઆત ત્યારે થાય છે જ્યારે જીવાણુ કે બેક્ટેરિયા શર્કરા પર પ્રક્રિયા કરીને એસિડનું નિર્માણ કરે છે. આપણે રાત્રે ખોરાક ખાધો હોય અને પછી ડાયરેક્ટ સૂઈ જાય મોઢું સાફ કર્યા વગર, તો દાંતમાં ઘણા બધા બેક્ટેરિયા કે કીટાણુ ચોટેલા હોય છે. એ શું કરે છે? એ શર્કરા પર પ્રક્રિયા કરીને એસિડનું નિર્માણ કરે છે. ત્યારે ઇનેમલ નાજુક કે વિખનિજકરણ પામે છે. ખનિજ કે ક્ષાર દૂર થવાની ક્રિયા, દાંતની માથે જે ખનિજ ક્ષાર હોય એ દૂર થાય છે. અનેક જીવાણુઓ કે બેક્ટેરિયા ખાદ્ય કણો કે અણુઓ સાથે ભળી જઈને દાંતો પર ચોંટીને દાંતના પ્લેક, દાંત પર બાજતી ક્ષારી બનાવી દે છે. દાંત ઉપર એ બેક્ટેરિયા જીવાણુ ચોંટી જાય અને ક્ષારી બનાવી દે. આ દંતીય પ્લેટ દાંતને ઢાંકી દે છે. માથે જે પડ આવેલું છે એ પડને આખું ઢાંકી દે, જેથી લાળ રસ એસિડને સક્રિય કરવા માટે કે પ્રક્રિયા કરવા માટે દાંતની સપાટી સુધી પહોંચી શકતું નથી. આ લાળ રસ જે ઉત્પન્ન થાય એ દાંત સુધી પહોંચતું નથી. ખોરાક ખાધ્યા બાદ દાંતોમાં બ્રશ કરવાથી પ્લેટને દૂર કરી જીવાણુ કે બેક્ટેરિયા એસિડ ઉત્પન્ન કરે તે પહેલાં દૂર કરી શકાય છે. જો આનાથી બચવું હોય તો તમારે રેગ્યુલર બ્રશ કરવું પડે, જેથી કરીને જે બેક્ટેરિયા અને જીવાણુએ જે ઝાડ બનાવી છે એ આપણે તોડી શકીએ અને એને સાફ કરી શકીએ. જો તેઓ પર કોઈ અસર થતી નથી તો સૂક્ષ્મ જીવ દાંતની મજ્જામાં પ્રવેશ પામે છે અને દહન કે ઝંઝણાટી કે સંક્રમણ કરી શકે છે. બ્રશ કરી જો એ સાફ ન થતું હોય તો એવું માની લેવાનું કે હવે દાંતમાં પ્રવેશી ગયા છે. રેડી, પછી એમાં સડો થવા માંડે ને એવું બધું થવા માંડે. આ ખાલી જાણવા જેવું હતું. રેડી, હવે ત્યાર પછી અમુક જે પ્રશ્ન આપેલા છે, 5 પ્રશ્નો આપેલા છે. રેડી, આપણે જે અત્યારે પોષણ વિશે શીખ્યા એની અંદરથી જ આ પ્રશ્નો 5 આવેલા છે, જે તમારે પાકી નોટની અંદર ઉતારી લેવાના છે. રેડી, ત્યાર પછીનો જે મુદ્દો છે 6.3 જે શ્વસન, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. રેડી, અત્યારે અહીંયા સુધી આપણે રાખીએ. અસ્તુ.